પતંગ ચડાવીઓ. હારું હારું એકડે ચડાઈએ. આ મેહુલ તું પીને જતો રહેજા. પતંગ કપાઈને આવે તો લૂંટજે પાવ. લે અપાવ તો જા રહ્યું. લાય હું ફિરકી પકડું લાય. ઓકે જા ફટાફટ. રંજ્યા હા વાયકલ કોણ પતંગ ચડાવતી આપણું કાપશે ને પકડશે. એટલે આ તો આપણું પતંગ જોઈને બધા સરથી જોઈને તું ખાલી ઠગો ઠગો હમણે ઢગલો થઈ જાય બસ પતંગનો. બસ. સડી જા મેહુલ. એ પડી પડી. રંજીત હા હું આલે પતંગ ચગાવા. આઈ જા. હઉ આમ કહેજે ફિરકી બતાવજે. ચંદલા ફિરકી ના લિયા લે કહું. આ તો માં કાકો નવી લાવવાને હાલ ખાલી ચગાવવા માટે જ. એટલે હું લિયા લી તાર કાકો. સળા હમણે ખબર પડે જો ખબર નહીં માં કાકો કેટલી ફિરકી લઈ આવવાને તને. કાપી નાખું કે નહીં હમણે ફેડ નહીં. લઈ જતું શું? એટલે આ વાયરો નહીં ચડતું નહીં પાહુ આવે હારી. લાચી હું અપાવ જાઉં લાય. તો ઢટ્ટો મારી જા ઢટ્ટો. ચડી લે. બસ અબે સળ્યું એ પડી પડ્યું. માર તો સળી જ લ્યા. કાપ્યું 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 લે માર પતંગ કી જેમ કાપ્યું. કાપું છે કાશી નું એટલે ઉભી આવી છે. તું માર પતંગ ઉગાડ કાપી દી. એટલે તું માર હું તને ના પાડી માર પતંગ ના કાપતો. એટલે એટલું સગાટ ના આવડે. યાદ ઓલો ફોડો. ના પાડી પતંગ કાપવાની તો. એટલે સમજૂરી નાખી દાણી. આઈ જુદા જૂની દોરી લઈ તું બોલે માં કાકા બોલે આવું આ જા બોલા તા જા પનોતી મિલિંગ જો એક રાહુલ આપણો પતંગ ચડાવવા મને હડો એરા તો મારી ગાડી મેલ્યું તને આઈ જૂની દોરી લઈને પાવ તારી ભાવ કે શું કરો કાપ્યું. પતંગ થઈ ગયું. આ પેલું પડી પતંગ જોઈ પ્રથમ. આ મેહુલ લપાઈ છે. લે આ મેહુલ જો આ તો કાળ્યું છે. લે હું આરી પતંગ ચડાવું છું આપણે બે કાપ. હા સળા હે તું ચમ મહિનું મેહુલ આ પડી તોય વપાસ તું કરો લે ઓય કોઈ ની પતંગ ચગાવ ભ્યા કાકા આ મરસે મેલે ભાજે લે ઈ તો શી ખબર ભૂંડાયા છે. હું ભૂંડાયા તારા લુફડા જોજે લે ચમ આ ખબર પડે લે મારા દાદા ચપલા ઉતરી દાડા તું ભાજ્યા છે ડોકળ. આ રાવણ ચલા મરચા ભાગી લે તો હા એ મરચા કઈ ભાજ્યા કોઈ ઉતરેણ કરવા લે તમારે હા પતંગ પતંગ મરચા ભાગ્યા છે ખબર પડે લે ટેળિયા પતંગ ચલાવી મારા ખેતરમાં પડી ગયો. હા ભાઈ શું છે પેલા છોકરાને ચમ માર્યો તમે? શું છોકરો? પેલા બાળુપાનો તમને જેવી ખબર પડી? ખબર આમાં બાધી કોઈ ગોડા છીએ અમે તો ગોડા તો કોઈ નહીં લાગતા પણ તમને જેવી ખબર પડી કે છોકરાને ભૂત માર્યો હોય એ બધી આમ વાત છોડો સરપંચ પંચાયત દેહાડી તમે બોલાય હેડો પંચાયત બોલાય છે પણ મારું શું કે મને શું ખબર તમે બોલાવ ઉડ્યા છો તો તમને નહીં ખબર કે સરપંચ જીવો હોય
સરપંચ ખબર છે કેવો છે, ખરાબ બોલે ખરાબ છે. તો પંચાયતમાં નહીં આવો તો તમને ચેવા મારશે? શીનો અડે લે સરપંચ? આ ગામમાં કોઈ મુક ગોઠ્યો નહીં, સરપંચ શીનો અડે મન? પણ પંચાયત બિહારી તો આબુ તો પડશે. કોઈ નિયમ એ નિયમનો ભંગ ના થાય આ ગામમાં. હવે અલા એવા નિયમ તો હું ગુજામ લઈને ફરું છું. ના ચાલે એમ ગુચામ લઈને ફરો. કોઈ ના ચાલ ચાલે તો પોર વોટ જ દે આલું સરપંચ ને. નાલ જો મારે હું લેવા દેવા હેડો પંચાયત બિહારી. તો તમારે કોઈ લેવા દે ના, તમે શું કામ હોય આયા? સરપંચ આવશે મને મને બોલાવવા. સરપંચ જ મેકલ્યો હો. કોઈ તે સરપંચ શું કામ મેલે? સરપંચ પોતે આવશે તો જ હું આવ્યો. હા તો મેકલું સરપંચ ના ના હું આવું હળો. એકલા સો વળી મોન રાખવું પા. બસ હોય ને એટલી પ્યા ગરમી કરાય પાછી. હો કહી દઉં ગરમી જો કરી મુએ. ફફડાટ વસૂટતો હોય તો શું કરે? પાવર કરતા હશો આટલો બધો. કોઈ ફફડા વસોટો નહીં પડા તો તમારી મોન રાખશું. હું મન રાખ્યું સરપંચ નું નામ ટીપીટું એ કરી નાખ્યું. જઈડ જાય જઈડ સરપંચ થી તો સરપંચ છી એવા સરપંચ હું રોવો હલે તમે. ગમે તે કરો મને ન્યાય લાવો. અરે ન્યાય તો હું આલીને જ લઈ લેવો. વાત મારા હાથમાં પડી છે એટલે હવે આપા દો તમે એક જણ. હવે રોહો નહીં વધારે. આમ બોલાવો તો જ્યાંથી કોઈ ઓય મિલાસી તો તમે આને હે જોજે. વાવશી આ તોણા દાડા માર ઘેર કેવું કરીને મેલ્યું છે. અલે હાફડા હું ના કરાય ને ખબર નહીં પડતી તને કોણું બગાડા હે. ઓહો બળુભાન ઘેર પંચાયત બિહારી છે એમ? ઓય ઓમને આઈ બેહો તમે. શાંતિ રાખો ને. કાપી નાખો આ તો ઘા યાર. આ મારા ખેંચે ભાઈ તો ના બેલું. અલે તમારે ન્યાય કરવાનો છે કે નહીં કરવાનો? ન્યાય કરવાનો છે તો બે સરપંચ. જો કોરા. આપણે સરપંચ ને બોલાયા ને તો થોડું મોન રાખવું પડે. આવું ના કરાય અમુક. બેહો ચમ બળુભા ચમ કાયા થયા છે? તું તો મેન છોકરા મહિના છો તું એ. હા ઓય હે મહિના છો? અલ્યા કોકના ટોણા બગડાવે તું. પણ હું તો ખાલી થોડું ચૂકડું આમ દીધું જ તો. અલ્યા હું દીધું તું તે. હું ખાલી છાપ જ છોડી હતી. આ બાજે જવા રોવી હવે. અલ્યા ઉતરેણ બગાડી તે ઉતરેણ. પણ હું તો એવું બધું કર્યું છે. તો ખાલી થોડી થાપ ડાળી હતી છોકરા. પણ છોકરા તારા છે તમે ઉખાઈ જાતા જ છે તું ને મહિના છો આવકે. એટલે પણ ઉતરેલા મારા મરસન ડોકા પાકતા હતી. હું તો થોડું સોળ્યું. અલ્યા તારા બે ડોકા ભાગ્યા છે મતલબ આખું ટોણું ના બગડ્યું હોવાનું. અલા તારે મરસાના બધા પૈસા તો મન કે આતો જેટલો પતવાલ છે તો હું આલજો. માર છોકરાને આજ સુધી હું કરી ઉકો દાડો ઓગળી નથી ડાળી અને તું એને આવકે મહિના છો લ્યા. એટલે પણ બળબાબુ તો ખાલી થોડુંક જ દીધું તું. હું થોડુંક દીધું તું મરી ના થાય. થોડુંક દીધું હોય તો છોકરાને ટકોર કરે ને પથવાર કરતા હોય ને તો એમ કહેવાય કે છોકરો પથવાર ના કરતા ને બહાર રહીને ચડાવો એમ કહેવાય. આ ઉતરેના દાડો છોકરો ચોકન જોવાય. અને ઉતરેણ ના દાડે આવું થાય છોકરા ગમે તે દોડી વાત કરી ભટવાડે થાય થોડા ઘણો. એ તો મહિના નાખવાનો હોય. પણ હું તો ખાલી થોડુંક દીધું તો ચોક કુવામ પડી મરી ગયો. મને શી ખબર? કુવા નહીં પડે તી માર્યો નીકળ જ માર્યો છે. પણ હું તો ખાલી અડ્યો તો એમાં ના મરી જાય. વાત કરો બળુભા. તી સોળી પાછળ મગજમાં વાગી ગયો ને મરી ગયો હર્યો. સરપંચ મને ન્યાય આલો ગમે તે કરો ને કાન પ્યાન મુની વેલું ભૂખ આપી નાખ્યું પ્યાના. ના ના તમે શાંતિ રાખો. તારે દંડ ભરવો પડશે હવે. હું સીના હાટાનો મોડું કે ભૂત મારે છો બળુભા છોકરા. અરે એમ ધી મોડે કે મહિના જો નથી તો માનતો નહીં. ખબર જ નહીં પડતી. ના ના બીજું બા આ કે છોકરાને મહિના છો ને હજી તો કે હું નહીં માર્યો. કેટલું તો જુઠ્ઠું બોલે છે. આપણે સાચી વાત છે. હો મારી જો છોકરો હું મારા હજી વર્ષે જોયું હોય ને આ તો હાથું ના બોલે તો બીજું બા વાયથી હું જવાની દુવા ના હાથો. તો ના મોને તો હાથ કાપી જ નાખો એક. બોલ હાથું બોલ તી માર્યો કે નહીં માર્યો. આટલું બોલી જાય હોય. આ સરપંચ હું ઘેર હાથવા જો ને તે મને કેટલો પાવર કરે કે સરપંચ થી હું બીવાઉં છું. ઓહો તમે જોવા ને તમને ચેવું બોલે. એવું બોલતો હતી માર્યો. નાત તો ગોઠતો મન. તમે આગારો. હું કરો તમે તોના દાડે જોગમી લેવો ને હાચું કહું છું. પણ તોના તારે મારો છોકરો મરી ગયો એ કોણ મને પાછો હાલશે. તો હવે સરપંચ ન્યાય લઈ કરે. લો જા. સરપંચ તમે કોક કરો આવો. પૈસા ભરવા પડશે હવે તારે. ભર્યો પૈસા જેટલા કે એટલા ભર્યો. 8 લાખ રૂપિયા ભરી કાઢે. 8 લાખ રૂપિયા તો લાવું એટલા બધા. એ બધું મારે હું જોવાનું ગમે તેથી લાય તું તાર. લે બધું ગમે તારું. કોક તો મારતું એટલા બધા. હું કોક કહું હું લેવા આડવું પડે આજે લીધું હે. એટલે હું તો ખાલી એમની માં દલ્યો તો મરી ગયો. તે બ્યાહ જો ઉતરે હે ને તો છોકરા પતાઈ ગઈ ચા ગાવી તારી.
અને નુકસાન થાય શેતીનું તાર થોડું. ડોકા કેટલા ભાજ્યા હતા? ઈન કે હાથ શું બોલશે? 7 લાખના. 7 લાખના તાર ડોકા ભાજ્યા હતા? ના ખાલી 2 જ ભાજ્યા હતા. તો 2 ડોકમ તારે શું ઓછું થઈ જાતું ખેતરમાંથી? તો 2 ડોકમ ખાલી છોકરો મરી ગયો. વિચાર છે ખાલી મરી ગયો. હવે હું શું કરું વિજુબા? તો હવે તું દંડ કબૂલી લે. બળુબા પૈસા બોલ મને માફ કરી દો. તારા પૈસા હાટે મારો છોકરો પાછો આવી જા હે? પણ હું તો ખાલી કીધું જતો રે સારું છે તે થોડુંક દીધું એમાં તો મરી ગયો. તો આવા જિંદગીમાં કોઈ નાડે છોકરા કદી જિંદગી છોકરા પણ કાકુ ને તવી તા ખેતરમાં હો રમે જાતા હો પતંગ હું તો કદી અડું ના છોકરા હવે. હા તો તહેવાર છે એટલે ગમે તે છોકરું દુઆડે વાત કરી છે. પણ હું તો ખાલી અને છોકરાને છોકર બુદ્ધિમાં કશું ખબર ના પડે. બાપડું વામે દોડે ને વામે દોડે એમાં કોઈ કજ્જા ના કરવાના હોય. એને ખબર હતી આમ સાચું બોલશે. એને ખબર હતી લોકો પૈસા કેવું એ તો રમેશમાં ભાઈ જોઈ છે ચોક. હું તો કહું છું ના હવે પણ ના આડું કદી છોકરા ના આડું હો. આ તો તાણે આવામાં ને આવામાં હમણાં ટસકા ઉડી ખબર પડે કોઈ. સાચી વાત છે હો. તામ પછી આવું ના કરે. ખાલી છોકરાને આકોટો કરે તો છોકરા બહાર ન્યા કરે પણ એવું મારાય નહીં બાપરા. કદી જિંદગી પણ હવે છોકરા હું તાકું ને તો નહીં તાકે ને. ના ફાઈનલ 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 હવે તમે તા. આ તો સરપંચ બોલો. છોકરા આપણે વાન દંડ લેવો નહીં. તો છોકરો હાજો છે. મારે ચકી મરી ગયો છે. આ તો અમે પ્લાન બનાવ્યો હતો. પ્લાન બનાવ્યો તો હું તું લે હું તું છોકરા હું તું બટી બોલતી એ બટી હું તું છોકરા બોલ હું તું કે કાકા મને પેલા ભ્યા કાકે માર્યો. પેલા બે તે મે રોવે હું લે મારો તન અલ્યા બોલતી હું બોલતી ના તને મને બેટાડું છું. કાકા એ મરચન ડોકા પઈ ગયા હતા. કેટલા ભાજ્યા તે? 2 ડોકા ભાજ્યા એમાં તને માર્યો? અલ્યા મી તને આ સુધી કોઈ દાડો ઓગળી ને ડાળી ને પહેલો તને હાલો મારી જાય. ભલા કઈ નાખું મારા છોકરાને આ સુધી વી ઓગળી અડાડી નહીં. આ સુધી વી ના હળી ભાજી કટકો કરવાનું કીધું નહીં અને તને શેનો મારાઈ રહ્યો? તું લે કાચીનો તો ના મેલી. મોટા હતા. ના મોટા હોય તો મોટા ઈ તો પછી જોયું જાય. ના મેલું આજ તો ના મેલું જવાની આજ તો હલા કઈ નાખ બધી રિહજ કાઢી નાખું. એવું આયો કાયમનો દુશ્મન છો છે. કાયમ રોજ તને મારે છે. રોજ જેનતે વાજે મારા અંગાત કજ્જો કરે છે અને ગમે તે વાતે તને અડે છે ઈ રહ્યો. આ તો ના મેલું હેઠ ખાલી મોટો હવે પ્યા કર્યા વગર બસ આખો દાડે નથી આવડતું તો કોઈ. પેલા તું મને એ વાત કરજે તું ખેતરમાં હું લેવા જોતો? પતંગ જગ્યા પતંગ ચડાવજો. તને કેટલી જગ્યા પડી છે? તને ઈદુ ખેતર મળે હે એક ખેતરમાં પતંગ ચડાવવા જવાનું? જગ્યા હારી હતી. જગ્યા હારી હતી તો પછી ખેતર ચડાવતું. મેં શું લેવા જોતો? ડોકો હું લેવા પાછો હતી. કાકા ડોકો એવી નતો પાછો. તો આ પેલો છોકરો ના આવ્યો ગુગો ઓએ હીરો આવ્યો અને પતંગ ચડાવી મીન પતંગ કાપી ને મને માર્યો એને. આજકાલના આવડા પુંપરે તને મારી જોય. એટલે આ તને ફોન છે કે નહીં? પ્યાહો મારે એવડું છોકરું મારે કોણ તને ખબર જ નહીં પડતી. આ મારા ફાળિયા તો ફોન રાશ આટલી તો આબરૂ રાશ મારી ખબર જ નહીં પડતી. મગજ ચો હોય હે કોઈ મારી કીધો જ નહીં. તને શું શીખવાડ્યું હોય? કોઈ બી તને અડે ટપલું મારે તું તને મારી જ દેવાનું જાહેર કરતી આલી દેવાની પછી બધું હું સંભાળ લે નામ મેલું ખાઈ જુ કે ટસકે કાપી નાખું. ના મેલું આજ તો બાળુબા શું છે? વચ્ચેલા ધોકા જેમ કામ ભેગે હાર્યો. ઈ ખબર હે પેલા પહેલો રે ને ઈને વાને કોક માર્યો છે. હા ઓએ આ જોકે પણ એને થોડી કઈ શરમ નહીં આવતી. આ તોણા દાડે એક દાડો હા નહીં ખાતા હાર્યા. ચમ માર્યો તો છે છોકરા? ડોકા ભાજ્યા હતા. હા ને ડોકા. આ મરસન છેટે ચોક પતંગ ચડાવતો હશે અને પેલો કુકલો નહીં ઈને 2 જણા કોક લડા ના પતંગ કાપી ઈમો તે ચોક ડોકા ઉપર જઈને આરે બે મસ્તી કરતા પડ્યા હોય તો એને લડ્યા હોય. ડોકો ભાજ્યો અને આરે આયા સીધો માર્યો. અલા છોકરાને તો લડવાનું આજકાલનું જ રહેવાનું. એમાં શું મારવાના હોય? આ ઉતરેના દાડે આરે હા નહીં ખાતા. ના ના આવો બધો ના મારા બાપડા ચેવો માર્યો હે. ઈ નહીં જો હોળ પડી રહ્યા હી. મારું કેવું બીજું બાપ બીજા દાડે બરોબર છે જેમ થાવ એમ થાય. આ તોણા દાડા તો ઈ હા ખોય ના ખોય
તો ભજવાડ તો થોડો થાય તાર ઉતરેન છે છોકરો જો જોય બાપડો મારી બીજી વાત નહીં. આ જાણા હોય તાણા પહેર્યો ને કો તો ગમે તે વાતે એને કજ્જો જ કરવો હોય. કો તો મને અળપલું કરે, કો તો મને બોલે અને કો તો મને બોલે. પણ એમ નહીં, આ સુધી હું સહન કર્યું છે અને કીધું એના વાદે ચિયો મગજ મારી કરે. આ તો આ છોકરાને માર્યો, આજ હું એને નહીં મેલું. આજ તો એને મઈ જ નાખ્યો, હું ગમે તે કરું. મહિના ના ખાય બળુભા ના. તમે પોલીસ પકડી જાય. પોલીસ ભલે પકડી જાય પણ આજ તો હીરો નહીં, બચવો જ ના જોવો. આ હીરો ના એને મારા એને ભાવ ના કરે. તમે જેલમાં જાઓ. જેલમાં ભલે જાતો પણ રોજ આ છોકરાને આજ હું જતો રહ્યો. આ છોકરાને કાલ વાપરવાનું જ નહીં, વાપરવાનું કાયમ માટે. તો વાપરવું તો પડે પણ આવું ના કરે. પછી તમે જેલમાં જાઓ તો અનુકૂળ રણી તણી થાય. હું જેલમાં જાય ને એ સાલ છે પણ આ કાલ છોકરો દાબ મારી એમ જ ના પોહાય. ના પણ પછી ઉત્તરના દાડે કજ્જા ના કરો. તમને એક આઈડિયા આલો એમ કરો તમે. આઈડિયા? ઓવા કેવી આઈડિયા? જો હાડો હું કહું ખબર હે? હા કહો. આપણે ગામમાં પંચાયત બેહારો. હા પંચાયત તો બિહાર. આમ પછી બિહાર હાજર થવાનું કહો. સરપંચ દંડ કરશે ને તો. એટલે સરપંચ એટલી વાતમાં હું દંડ કરશી? પણ એક કામ કરો કે આ છોકરાને થોડી એક્ટિંગ કરાવો કે મરી ગયો છોકરો. હા આરી બરોબર કોમ આવશે. હવે તો તારે થોડી એક્ટિંગ કરવાની, મરી જવાની. પછી 4-5 લાખ રૂપિયા પડી લ્યો પ્યા થોડી એને ખબર પડે. તો તમારે મારે સાથમાં રહેવું પડશે હો. હું સાથ તો આલ્યો પણ ખાલી પૈસા નહીં લેવાના હો આપડે. તાણી ખાલી સબક શીખવાડવાનો એ કદી અડે ના ને છોકરાને. ઈ વાત સાચી હો. અને કાયમ સુધરી જાય આર્યો. ઓવા આ તોણન દાડા આરે છોકરાને મારતા બેજો ને પણ આર્યું ભૂલી જાવ જોવો રહ્યો. તને આવું ના કરે બાપડો છોકરો જ બાંધી જા. વગડીઓ પડી રહી ગાલ ઉપર, આવું ના મારાય. વગળ્યો પડી રહી ને મારા દવાખાને લઈ જાવ કેટલાની તો દવા તાહવાની. તો પૈસા એક મો આલુ દવાના. ના ના પૈસા તો ભ્યા જોડે મૂલ્યા. પાછું તૂટ્યું છે ને તો તમારા લાવવા પડશે સરપંચ જોડે હો. આ તો મોહલ આવ્યો. બીજું હશે ને તો હું સંભાળી આવ્યો પણ જો પાછું તૂટ્યું છે ને ભારે ખર્ચો થાય તો ભ્યા જોડે તમારા લાવવા પડશે. સારું ઉત્તરના દાડે તને છોકરો જો જોય બાપડો બધા. તારે ચોકન જવાય કહેજો તમે હાસુ બોલજો ચો જોય. થોડો ભજવાડ થાય તો પછી ખંભું પડે. તાણી ના ખંભવું પડે. પાડોશી હોય તો એટલું તો ખંભું પડે. તાણી લેવાડો તાર પાસામાં તો કહું હવે. લેહાડો પેલા સરપંચ જોડે હેડજો. સરપંચ જોડે નહીં જાઉં તો તમે ક્યારે તો સરપંચ ને હું બોલી લાવ્યો ને કે વળી લોસો થાય. હું ઘેર જઉં ને. ઓવા હા તો તમે બોલાઈને આવો ફટાફટ. હા તો તમે ક્યારે તો હું જાઉં સરપંચ જોડે. સારું બધા વન તો તું તો કીધું લગી રેડે એમાં છોકરા મારી ગયો. બુદ્ધિ છે કે નહીં લ્યા? અલ્યા પણ સરપંચ તમે વાત તો સમજો. આઈતા છોકરું મરી જાય તો જેવા કજ્જા થાય એ હમણે. તો વાત સાચી હો, આઈતા ના દેવાનું. તાન પછી હવે આપણે આમ મારીએ છોકરા કોઈ નેનું મગજ આવે સાચી વાત છે. ફાટી જાય તો હમણાં મરી જાય. મરી જાય એવી તો લે ગોડા ના કરે ને હવે. પણ ના સરપંચ હવે ખબર પડી ગઈ મને. ભલે હોય ને બકાયો પણ મને હવે બુદ્ધિ આવી ગઈ કે છોકરાને કોઈ દાડો અડવું નહીં. હવે કાલે પાછો હજી વાસુ ઉતરે છે જો છોકરા બોકરા દોડીને તો કશું કરતો ના પાછો. ના બળુપા કોઈ વાંચ્યું નતું તમારા છોકરાને. છોકરાને વાંચ્યું નતું આભારમાંનો વાયાનો તે વાયને મને સમજાયો નકા જે છોકરા વાદે તું ના આવત તો હું ના આવત. સાચી વાત. આ તો ઓછી લઈને હમણાં હેડ્યા હતા ભોડું વાઢી નાખો તમારું. બળુપા માફ કરી દેજો હવે કદી નહીં અડવા. સારું વાત તો અંજીત કરું. બેટા બાર આય. આ જો છોકરો આ તો હોય જ છે. તાણી વાને મારે છે. ઓવા વના સરપંચ માર્યો તો અને વના વાંચ્યું જો અને વધારે વાંચ્યું છે તો હાડકું બાટકું પાછું છે કોઈ વધારે વાંચ્યું છે તો ખર્ચો આલવો પડશે પેહા. ના ખર્ચો આલે. ચાલવો પડશે તારો. હું તાર દોયડી પતંગ જોતો તો લઈ આલું હું. ના દોડી પતંગ તો હું લઈ આલ્યા છું. પણ નહીં અડવો છોકરા. હવે તું તાર મારા ખેતરમાં જાય પતંગ ને પતંગ જે રમવું રમજો હો. આ તો આવા કચ્ચા ના કરો. આ તો ઉત્તરાયણ કહેવાય. આવું ના કરાય. અને છોકરા વાતો પર તાર તને કહું છું કોકનો પથવાળ થતો હોય ને દોડવાનું નહીં. આ તો કોકના ડોકા ભૈજા ચોક આગા પાછો કૂવો હોય ને કૂવા પડો તમે ચોક લાઈટ ને વાલેલું હોય કોક ઝાટકા મશીન મેલેલું જઈને વળગો કોણ તમને છોડાવવા આવે લ્યા. સાચી વાત છે કાકા. સાચી વાત છે. સાચી વાત છે. ઉતરેના દાડે બધી વર રાખવી પડે. ઓવે. જો ચાળવા બાળવા પણ નહીં ચાલવાનું. પતંગ પાડવા 2 રૂપિયા પતંગમાં આપણો જીવ જતો રહે. સાચી વાત છે. તાણી હવે ભ્યા ભાઈ જાવું ઘેર. ઓ જાવ છે હો. તો હેપી ઉત્તરાયણ તો કહી દો બધાને. હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ. આહા.